એકના ડબલ કરનારો તાંત્રિક ઝડપાયો। રૂપિયા ડબલ કરવાની આપી હતી લાલચ। દેવપુરાના ઈસમના 15 લાખ લઈ તાંત્રિક હતો ફરાર। એક વર્ષથી નાસ્તો ફરતો તાંત્રિક સ્મશાનમાંથી ઝડપાયો છે। પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે। વિજાપુર તાલુકાના દેવપુરા ગામમાં તાંત્રિક વિધિથી ડબલ પૈસા કરવાના નામે ઠગાઈ કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે। એક વર્ષ પહેલા રાજકોટના બે ઠગોએ દેવપુરા ગામના ભરતભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો। તેમણે તાંત્રિક વિધિથી પૈસા ડબલ કરવાનું કહીને પહેલા 50,000 માંગ્યા હતા। આ રકમને ડબલ કરી આપતા ભરતભાઈનો વિશ્વાસ જીતી લીધો હતો। ત્યારબાદ તેમની પાસેથી 7 લાખ અને અન્ય યુવક પાસેથી 8 લાખ આપ્યા હતા। કુલ 15 લાખની ઠગાઈ કર્યા બાદ આરોપીઓએ ફોન બંધ કરી દીધો હતો અને ફરાર થઈ ગયા હતા। એક વર્ષ બાદ પોલીસે આરોપીઓની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। 2 વર્ષ પહેલાં અમારું ચીટિંગ કર્યું હતું આ ભાઈને। પછી આજ આલુ કાલ આલુ પૈસા કંઈ 1 વર્ષ સુધી ફેરવી રાખ્યા। પછી મળ્યો નહીં અમને, એનો ફોન નંબર બધું બંધ કરી નાખ્યું। અને પછી આજે અમે અનાજ સુધી સ્મશાને ગયા હતા, એક ભાઈનું મરણ થયું હતું, ત્યાં આગળ સ્મશાનમાં વિધિ કરવા માટે આ લોકો આવ્યા હતા, મારા જોડે પકડાઈ ગયા। પછી શું બાબત તમારા સાથે ચીટિંગ કરી હતી? અમારું છેતરપિંડી કરી, તમે આટલા પૈસા લો તો મેં તમારે આટલા પૈસા પાડી આલશું, આમ કરીશું કરીને મારા જોડે ખોટી તાંત્રિક વિધિ કરી, આમ કરી એમ કરીને અમારું ચીટિંગ કરી હતી। કેટલા વર્ષ પહેલાંની વાત છે? 1 વર્ષ થઈ ગયું, પણ અમે કે પૈસા આલું કહીને 2 વર્ષ સુધી 1.5 વર્ષ સુધી મને ફેરવ્યા। અને પછી અમારા હાથમાં આવી ગયું એટલે મેં પછી લઈને આવ્યા, નંબર બંધ કરી નાખ્યું હતું। શું લઈને આવ્યા હતા એ લોકો? એ લોકો કંઈ લઈને આવ્યા? એ ગાડી લઈને આવ્યા હતા ને। ગાડીમાં શું શું હતું? એ બધું અંદર એમનું બધું સમસાની વિધિ કરવા માટે બધું ખોપરી ને બોપરી બધું હતું, એ બધું પકડ્યું છે સાહેબ। શું નામ છે તમારું? ભરતભાઈ બળદીભાઈ। કઈ બાજુ? વિજાપુર દેવપુરા ગામના। ઓકે।